તો જય શ્રી રામ બધાને. કેમ છો બધા? મજામાં જો કે આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને જો આજે આપણે કામકાજ મેં એવું હતું કે મકાઈ વાટવા આવ્યા હતા અને મકાઈની ફાટડી મમ્મીને સડાવી દીધી છે. આમાં બીજું કંઈ નહોતું, આ ફાટડી નાની હતી એટલે આપણે એટલી વાટી. જો ઓલી સાઈડની તો ટૂંકમાં આખી વઢાતી જ ગઈ હતી, કારણ કે અહીંયા ઘઉંમાં નડે એમ હતું, એ માટે થઈને ઘઉં વઢવા ત્યારે. હજી તો આ હુકાય, હજી તો આમાં જાજાદીની વાર લાગશે. હું અત્યારે જોતો હતો, હજી આ થોડા થોડા કરશા છે ને લીલા છે. હા મૂકે સુકાઈ જાય ને ત્યારે મજા આવે. ઓછા થાંભલામાં ફેરવવા પડે. આ દાંત તળી જાઓ, અહીંયા ભૂલાઈ ગઈ, લેતો જાઓ. એટલે બાકી આપણે જો લગ્નમાં ગયા ત્યાંથી તો ભાગી આવ્યા, હમણાં જ પૂગી રહ્યા. ઘણી કામકાજ કેટલું ત્યાં હવે પૂરું. હમણાં લગ્ન પૂરા થઈ ગયા, હવે ભણવા જવાનું કાંઈ એમ. હમણાં એ જ રીકમાં બ્રેક લગાડ્યો હતો, શું કે ઘરના પ્રસંગ હતો બધો એટલે એમાં ધ્યાન દેવાનું હતું. તો હવે સ્કૂલે જ જવાનું ધ્યાન કંઈ એમ દેતા જ જો કે ને દે ખરી. આપણે બધું કામ હારે વાર આપણે તો કરીએ બધું. અને મિત્રો અત્યારે આપણે હે ને પૂગી આવ્યા હતા આપણે ઠેકાણે રીલ શૂટ કરવા માટે થઈને. જો આપણા લોકેશન જો કે અત્યારે હું જે અત્યારે રીલતા ન કહેવાય, એક સ્ટોરી મૂકવી છે આપણી આઈડીમાં, એટલે સ્ટોરી વ્યૂ આપણે ઉતારવા માટે આવ્યા છે. અત્યારે હજી ઉતારી નથી, ઉતારવી છે ને પહેલાં હું વ્લોગમાં બતાવી દઈએ હું. અને મારો અત્યારે વિચાર આવ્યો છે, હવે એ કાંઈ કરાય કે ન કરાય આ વ્લોગમાં તમને જણાવજો મને. આપણે ક્યુએનએ વિડીયો બનાવવો જોઈએ કે ના બનાવવો જોઈએ, ટોટલી તમે જે પ્રશ્ન કરશો અને આપણે જવાબ આપશું તે પ્રશ્ન આપણે ઇન્સ્ટામાં સ્ટોરી મૂકશું, એમાં તમે બધા પ્રશ્ન પૂછી શકો. એના જવાબ પછી હું લોંગ વિડીયો આપણે વ્લોગ આખો અલગ જ વિડીયો બનાવશું. એટલે આ બ્લોગમાં તમે કમેન્ટ કરજો કે આપણે કરાય કે ના કરાય. તમે કહેશો તો આપણે ક્યુએનએ વિડીયો બનાવશું, ને નહીં બનાવીએ બીજું હું. વિડીયો એડિટિંગ કરું છું કે એની વાત જવા દો, એટલું હજુ બધું એમાં કરવું પડે છે. અને અત્યારે ખાલી ટાઈમ લઈને આ વ્લોગની એટલી ક્લિપ ઉતારવા માટે આવ્યો કે હું વ્લોગમાં જણાવીએ કે તો આ વ્લોગ બનાવવા માટે કેટલી મહેનત કરી. અને નહીં હોય તો મારે ખાલી 4 થી 5 કલાક એક ને એક ધારું બેહા, બસમાં ક્યારેક પોરો ખાવા પાણી પીવા ઊભો થવા, બાકી એક જ ધારું બેસવાનું હોય. એમાં હું હોય કે વ્લોગ એડિટ કરવો પડે, પાછી 2 ઇન્સ્ટા આઈડી રહે એટલે 2 માટે અલગ અલગ રીલ ઉતારેલી તો એની એડિટ કરવી પડે, થંબનેલ એડિટ, ટાઇટલ, ડિસ્ક્રિપ્શન, એવું બધું ઘણું કાંઈ કરાવવું પડે, જાજી રોગી. પણ હવે તમે બધા સપોર્ટ કરો થાય આપણે. ઇન્સ્ટામાં તો તમે ઘણો સપોર્ટ કરો છો આપણે, કે આપણે હાલે એટલો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. એટલો કરો ને યુટ્યુબમાં હવે એટલો કરતા જ આવે એટલે ખૂબ જ આપણી મોટી ફેમિલી બધી થઈ જાય. યુટ્યુબ ને ઇન્સ્ટા ફેમિલીને ઘણી થતી જાય, તમે પરિવાર જ કહેવાઓ બધા. એટલે શું હવે મિત્રો આ તા જો આ વેલો છે કેટલો ઉપર ચડી ગયો, અહીંયા નીચેથી ત્યાં આમને આમ જતા ટેવરાઈ ગયો છે આ બદામમાં. ને આ વેલો છે મટુકાનો, જો પાસે જઈને બતાવું. જો એટલે આમાં આવે મટુકાનું જ્યુસ પીવાની મજા આવે કે એની વાત જવા દે, અલગ જ આવ જમાવટ આવી જાય. એ મારે ને ગ્લુકોઝનો બાટલો કહેવાય ટૂંકમાં, એવું આ કામ કરે. આખી બદામ છે, બદામમાં ટેવરાઈ ગયો આ સાઈડ. જો ઓલું નારિયેળીનું તાલું છે એ પણ ટેવરાઈ ગયું છે, નીચે નથી પૂગી આવી ગયું. એટલે એવું થઈ જાય ખાવાનો, ટેવરાતો જ જાય, ટેવરાતો જ. જોમાં ઉપર પૂગી ગયો, આ ખેદારો થાય કદનો વહેલો છે. એકબીજાના વાદોવાદ ચડતો જાય એવો થાય. અત્યારે આમાં તો હજી આવ્યા નથી, અત્યારે જે એનો ટાઈમ નથી આવવાનો. બાકી મિત્રો આજનો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક મારી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ને એક મસ્ત મજાનો કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. જય શ્રી રામ બધાને.